જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આજના વિશેષ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. અને આજનો એપિસોડ જે છે એ ફૂલ એપિસોડ જોજો, અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેમને આધુનિક તબીબી ક્ષેત્રે મીન્સ કે મોડર્ન મેડિકલ સાયન્સ માટે સૌથી મોટો પડકાર રહ્યો છે, અને એ છે કેન્સર. આ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા માટે આજે આપણી સાથે એક એવા નિષ્ણાંત જોડાયા છે જેમની પાસે કેન્સર કેર અને કેન્સર રિસર્ચ ક્ષેત્રે 10 વર્ષથી પણ વધુનો બહોળો અનુભવ છે. હું સ્વાગત કરું છું ડોક્ટર વિધિ રૂપાપરાનું. ડોક્ટર વિધિએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એચઓસી વેદાંતા અને સ્ટર્લિંગ હોસ્પિટલ જેવી નામાંકિત સંસ્થાઓમાં મેડિકલ ઓન્કોલોજી ક્ષેત્રે પોતાની સેવાઓ આપી છે. તેમની વિશેષતા માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ ઓન્કોલોજી, ક્લિનિકલ રિસર્ચ અને પેશન્ટ કેર મેનેજમેન્ટમાં પણ ઊંડી પકડ ધરાવે છે. તો ચાલો ડોક્ટર વિધિ પાસેથી જાણીએ કેન્સર વિશેની વધારે માહિતી. તો ડોક્ટર વિધિ, સ્વાગત છે તમારું મનોબળ સ્ટોરીઝ વિથ હિનામાં. આપણે વાત કરીએ કે કેન્સર અત્યારે છે ને, આ કેન્સર બીમારી લગભગ ઘરમાં થઈ ગઈ છે, મતલબ ઓલમોસ્ટ ડોર એક મતલબ પકડી રહી છે. તો આપણે આજે કેન્સર વિશે થોડીક વાત કરીએ. તો તમે અમને એ જણાવો કે કેન્સર શું છે? કેન્સર એટલે પેલા એક ટેગલાઈન બની ગઈ હતી કે કેન્સર એટલે કેન્સર. અત્યારે એવું નથી, અને કેન્સર એ કઈ એવી બીમારી નથી કે જે તમે એના સામે લડી ના શકો. કેન્સર એ અલ્ટિમેટલી છે તે તમારા બોડીમાં જે સેલ હોય એનો જે નોર્મલ સેલ બનવા જોઈએ એ ના બને, ને એમાં કઈ એબનોર્માલિટી થાય, અને ધેટ્સ કોલ્ડ કેન્સર. સો કેન્સર એ કોઈ નવી બીમારી નથી કે તમારા બોડીમાં બહારથી કંઈ આવીને થાય છે. એ તમારા બોડીના સેલ જ છે કે જે નોર્મલ જે બનવા જોઈએ એના કરતા કંઈ ડિફરન્ટ બને છે, અને એને આપણે કેન્સર નામ આપીએ છીએ. ઓકે, તો પછી કેન્સર કોઈ પણ માણસને થયું હોય એ કેવી રીતે ખબર પડે? મતલબ એના સિમ્પટમ્સ કેવા કેવા હોય? જ્યારે કેન્સર ફર્સ્ટ સ્ટાર્ટિંગ થતું હોય ત્યારે ઘણીવાર સિમ્પટમ્સ નથી બી હોતા, અને જ્યારે કંઈ થોડું આગળ વધે તો જે તે ઓર્ગનમાં કે જે તે જગ્યાએ હોય ત્યાંના સિમ્પટમ્સ આપણને દેખાય. લાઈક બ્રેસ્ટ કેન્સર હોય તો બ્રેસ્ટમાં આપણને લમ્પ ફીલ થાય, થોડું હાર્ડનેસ ફીલ થાય, નિપલમાંથી મે બી ડિસ્ચાર્જ આવે, નિપલ થોડી ઇન્ટ્રોવર્ટ મીન્સ અંદર જતી હોય એવું લાગે. જ્યારે રેસ્પિરેટરી મીન્સ લંગ રિલેટેડ કંઈ હોય તો તમને ખાંસી છે, શ્વાસ છે, છાતીમાં દુખાવો છે, એવા કંઈ સિમ્પટમ્સ જોવા મળે. મોઢામાં કેન્સર થતું હોય તો ઘણીવાર મોઢામાં છાલા થાય, વારંવાર એકને એક જગ્યાએ ચાંદુ પડતું હોય અને હીલ ના થતું હોય. પેટના કોઈ કેન્સર હોય તો ઘણીવાર ડાયરિયા છે, કોન્સ્ટિપેશન છે, કોન્સ્ટન્ટ પેટમાં દુખાવો છે, એવા બધા સિમ્પટમ્સ થાય. બ્રેન ટ્યુમર લાઈક હોય તો ઘણીવાર કન્ટિન્યુ તમને લાંબા ટાઈમથી હેડેક રહેતું હોય, યા તો ચક્કર આવતા હોય, બહુ વધારે વોમિટિંગ થતું હોય, વસ્તુઓ તમને અમુક વર્ડિંગ ભૂલાઈ જતા હોય કે ચાલવામાં ઇમ્બેલેન્સ થતું હોય, એવા કંઈ સિમ્પટમ્સ હોય તો તમારે અર્લી ફિઝિશિયનને મળી અને ચેકઅપ કરાવો. એમાં કંઈ તમને લાગે તો આગળ વધારે ઇન્વેસ્ટિગેશન કરાવો, અને એમ કરતાં આપણે કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. ઓકે, તો હવે આ બધા સિમ્પટમ્સ હોય વિધિ મેમ કોઈ પણ ને, તો પછી આગળ તમે લોકો શું કરો? એમ કે કોઈ તમને મળવા આવે કે આ સિમ્પટમ્સ લઈને પછી ધારો કે પેશન્ટ આવ્યું હોય અને એમના બ્રેસ્ટમાં લંપ જેવું લાગતું હોય, પેશન્ટે કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરાવ્યા પણ થોડું એમને હાર્ડનેસ ફીલ થાય છે, યા તો નિપલમાંથી કંઈ ડિસ્ચાર્જ આવે છે, ને એવી રીતના પેશન્ટ જ્યારે આવતું હોય છે ફર્સ્ટ ટાઈમ, તો અમે લોકો ફર્સ્ટ પેશન્ટનું મેમોગ્રાફી કરાવતા હોઈએ છીએ. જો મેમોગ્રાફીમાં તમને કંઈ ફાઇન્ડિંગ લાગે કે હા આમાં કંઈ એબનોર્માલિટી છે, તો જનરલી અમે કેન્સર છે એ ફાઇનલ કરવા માટે બાયોપ્સી ટેસ્ટ કરાવતા હોય. બાયોપ્સી કોઈ બી કેન્સર માટે બેઝિક છે કે કેન્સર છે કે નથી એ કન્ફર્મ કરવા માટે. બાયોપ્સીનો રિપોર્ટ જ્યારે થઈ જાય ત્યારે એના ઉપર અમે અમુક એડિશનલ રિપોર્ટ કરાવતા હોય, જેમ કે આઈએચસી છે, ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી છે, હોર્મોનલ રિપોર્ટ છે, જીનેટિક ટેસ્ટિંગ છે, અત્યારે NGS આવે છે, એ બધા રિપોર્ટ કરાવતા હોય. પ્લસ જોડે જોડે તમારે
એક્સરે છે, સોનોગ્રાફી છે, સીટી સ્કેન છે, પેટ સીટી સ્કેન છે, એ બધા રિપોર્ટ કરાવવાના કે જેમાં કેન્સર છે એ તો ફાઇનલ થઈ ગયું, પણ શરીરમાં બીજી કઈ કઈ જગ્યાએ છે કે નથી, અને એ પ્રમાણે આગળની આખી ટ્રીટમેન્ટ ડિસાઇડ થતી હોય છે. તો એ બધા ઇન્વેસ્ટિગેશન કરાવવાના થતા હોય છે. તો તમને શું લાગે છે એવા કયા પરિબળો છે જે એ કેન્સર થવામાં ભાગ ભજવે છે? ઘણા પેશન્ટ અમારી પાસે આવતા હોય તો પૂછતા હોય છે કે અમને કેન્સર થઈ ગયું, ત્યાં સુધી અમને ખબર જ ના પડી કે કેમ થયું, કે શેના લીધે થયું હશે. તો પર્ટિક્યુલર એનો ત્યારે કોઈ જવાબ નથી હોતો, કારણ કે એકચ્યુઅલમાં કેન્સર થઈ ગયું હોય છે ત્યારે. પણ જ્યારે તમે પ્રિવેન્શનની વાત કરતા હોય તો અમુક ફૂડ છે કે જે પ્રિઝર્વેટિવ ફૂડ હોય કે એવું બને ત્યાં સુધી ના લેવું જોઈએ. જે આપણી ડાયટ છે, લાઈફસ્ટાઈલ છે, એ બધું મોડિફિકેશન કરી અને આપણે કેન્સર પ્રિવેન્ટ કરી શકીએ. પ્લસ આપણે ટોબેકો છે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, એ ક્યાંય ને ક્યાંય કેન્સર કરવા માટે એક મનાતું હોય છે કે આ વસ્તુઓના લીધે કેન્સર થતું હોય છે. તો આમ બી એ હેલ્થ માટે ખરાબ છે, કારણ કે એના લીધે લંગ કેન્સર છે, લીવર કેન્સર છે, ઓરલ કેન્સર છે, એ બધા થતા હોય છે. તો ટોબેકો, આલ્કોહોલ, સ્મોકિંગ એ બધું અવોઇડ કરવું જોઈએ. તો હવે એ ફાઇનલાઇઝ થઈ ગયું કે જે વ્યક્તિ આવી છે એને કેન્સર છે, કે કયા સ્ટેજમાં કેન્સર છે, અથવા તો કે શરીરના કયા અંગમાં કેન્સર છે, તો એના ઉપરથી તમે એ લોકોને ટ્રીટમેન્ટ આપો છો. તો એ ટ્રીટમેન્ટ કઈ કઈ હોય છે અને કેવી રીતે તમે આપો છો? જનરલી કેન્સર છે એ જ્યારે બાયોપ્સીના રિપોર્ટમાં કન્ફર્મ થઈ જાય પછી આગળનો પાર્ટ આવતો હોય છે ટ્રીટમેન્ટ. અને કોઈ બી કેન્સર હોય મોસ્ટલી 3 ટાઈપની ટ્રીટમેન્ટ હોય. એક તો સર્જરી, સેકન્ડ છે મેડિસિન, અને થર્ડ છે રેડિયેશન. સર્જરી માટે ક્યારેય પેશન્ટને તમારે કાઉન્સિલિંગ નથી કરવું પડતું હતું, કારણ કે ઓલમોસ્ટ બધી પોપ્યુલેશનને ખબર હોય છે કે કેન્સર છે, ગાંઠ છે કોઈ બી, તો તમારે સર્જરી કરાવવી પડે. અને સર્જરી ઇઝ ધ પાર્ટ ઓફ ક્યોરેટિવ ટ્રીટમેન્ટ. જ્યારે તમે કોઈ બી કેન્સરને ક્યોર કરવા માટે ટ્રીટમેન્ટ કરતા હોય તો સર્જરી મોસ્ટ ઓફ કેસમાં કમ્પલસરી બની જાય છે. સેકન્ડ પાર્ટ છે રેડિયેશન. અમુક કેન્સર એવા હોય છે કે જેમાં ટ્રીટમેન્ટના પાર્ટ તરીકે તમારે લોકલાઇઝ ટ્રીટમેન્ટ તરીકે રેડિયેશનની જરૂર પડતી હોય છે. રેડિયેશન જ્યારે લોકલાઇઝ ટ્રીટમેન્ટ કરવાની હોય ત્યારે રેડિયેશન ખાસ કરીને કામમાં આવતું હોય. યા તો કોઈ બી જગ્યાએ પેઇન હોય, એ પેઇનને સબસાઇડ કરવા માટે તમારે રેડિયેશનની જરૂર પડતી હોય છે. થર્ડ પાર્ટ મેં જે કહ્યું એ મેડિસિન, જેમાં આપણી પાસે અત્યારે કિમોથેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે, હોર્મોનલ છે, ટાર્ગેટેડ મેડિસિન છે. ઇવન કોઈ આપણે મ્યુટેશન પોઝિટિવ આવ્યા હોય, જે જીનેટિક ટેસ્ટિંગ કરાવ્યું હોય તો એના સામેની મેડિસિન છે. એ બધું ક્લાસ ઓફ મેડિસિન છે કે જેમાં ઓલ ઓવર ગ્રુપની મેડિસિન આપણી પાસે છે. ફર્સ્ટ જ્યારે થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો ખાલી ને ખાલી આપણી પાસે શાયદ કિમોથેરાપી કે હોર્મોનલ થેરાપી જ ટ્રીટમેન્ટ હતી. જેમાં અત્યારે છે તો ઇમ્યુનોથેરાપી છે, મોનોક્લોનલ થેરાપી છે, ઇવન ટાર્ગેટેડ થેરાપી છે, કે જે આપણા કેન્સર મટવાના કે કેન્સરના સર્વાઈવલના રેટને થોડું વધારી દે છે. તો આ જે ટાર્ગેટેડ થેરાપી છે એ કઈ રીતે વર્ક કરે છે? ટાર્ગેટેડ થેરાપી છે જનરલી કિમોથેરાપી હોય છે તો એ કેન્સરના સેલ ઉપર અટેક કરતી હોય છે, કે જે કેન્સરના સેલ હોય એને કિલ કરવાનું કામ કરતી હોય છે. જ્યારે ટાર્ગેટેડ થેરાપી છે એ પર્ટિક્યુલર તમારું કયું જે જીનેટિક ટેસ્ટિંગ કર્યા છે અને એમાં કયું ટાર્ગેટ પોઝિટિવ આવે છે એ ટાર્ગેટને બ્લોક કરી અને તમારા કેન્સર સામે લડવામાં મદદ કરતી હોય છે. ઇમ્યુનોથેરાપી છે એ જનરલી તમારી ઇમ્યુન સિસ્ટમને થોડું બૂસ્ટ કરતી હોય છે અને એના લીધે કેન્સરને તમે હરાવી શકો છો. ઓકે, તો વિધિ મેમ અત્યારે કયા એજ ગ્રુપમાં મતલબ કેન્સર તમને વધારે જોવા મળે છે, અથવા તો તમે મતલબ કયા એજ થી કયા એજ સુધીમાં કેન્સરના પેશન્ટ જોયા છે? મેં જનરલી આટલા વર્ષોની મારી પ્રેક્ટિસમાં કેન્સરના મીન્સ બચ્ચાઓથી લઈને ઓલ્ડ એજ સુધીના બધા જ પેશન્ટો જોયેલા છે. અમારી પાસે 80-90 યરના લોકો બી આવતા હોય છે અને
ન્યૂબોર્ન બેબી કે 1 થી 2 વર્ષના એટલા બચ્ચાઓ બી આવતા હોય છે. જનરલી યંગ એજના પેશન્ટો અત્યારે વધતા જાય છે, જેમાં ક્યાંય ને ક્યાંય આપણી લાઈફસ્ટાઈલ છે કે ડાયટ છે એ બધું ખાસ કરીને એમાં રોલ આપી જતું હોય છે કેન્સર થવામાં. ફિમેલ એક ગ્રુપ છે કે જેમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સર, એન્ડોમેટ્રિયલ કેન્સર એ બધા વધારે જોવામાં આવતા હોય છે. અને સેમ કાઇન્ડ ઓફ મેલ પેશન્ટમાં પ્રોસ્ટેટ કેન્સર, ઓરલ કેન્સર, જે બધા કોમન કેન્સરો વારંવાર જોવામાં આવતા હોય છે. તો તમને શું લાગે છે આ જે યંગ જનરેશનમાં જે કેન્સર થાય છે એ મોસ્ટલી લાઈફસ્ટાઈલ અને જે ડાયટ એનું એ લોકોનું છે, જે જંક ફૂડ, એ પછી પોલ્યુશન થોડો ઘણો ભાગ ભજવતું હોઈ શકે છે? આ બધું જ એમાં ઇન્ક્લુડ થઈ શકે છે. તો હવે એ જે લાઈફસ્ટાઈલ જે છે આપણી મીન્સ કે એને ઇમ્પ્રુવ કરીએ તો એમાંથી બચી શકીએ કે શું? એકચ્યુઅલી આપણે અત્યારે એવા વાતાવરણમાં રહીએ છીએ કે કેન્સર થશે કે નહીં થાય કોઈને ખબર નથી, પણ આપણે થોડી આપણી લાઈફસ્ટાઈલ ડાયટ ચેન્જ કરીએ તો ઓફકોર્સ આપણે એમાંથી પ્રિવેન્ટ થઈ શકીએ છીએ. નોટ ઇવન કેન્સર, બટ બાકીના ડિઝીઝ બી તમે પ્રિવેન્ટ કરી શકો છો. તો એના માટે શું કરવું જોઈએ? મીન્સ કે પ્રિકોશન્સ, મીન્સ કે જે ચેન્જ કરવું જોઈએ આપણે લાઈફસ્ટાઈલ કે ફૂડ હેબિટ્સમાં? એક તો હેલ્ધી ફૂડ ખાવાનું રાખવું જોઈએ, જે ઓર્ગેનિક હોય. ખાસ કરીને અત્યારે જે બધા ફૂડ આવે છે પેસ્ટિસાઇડ્સ વાળા અને એવા બધા હોય છે, તો એ બધા અવોઇડ કરવા જોઈએ. કાર્સિનોજેનિક વસ્તુઓ જેમ કે ટોબેકો છે, આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, એ બધું અવોઇડ કરવું જોઈએ. રૂટીન એક્ટિવિટી છે, થોડીક એક્સરસાઇઝ છે, એ બધું આપણે રૂટીન લાઈફસ્ટાઈલમાં એડ કરવું જોઈએ. આપણી બધાની લાઈફસ્ટાઈલ એક આમ કરીએ તો ઓફિસ વર્ક વાળી કે બેઠાડું થઈ ગઈ છે, તો એમાં થોડા મોડિફિકેશનો કરીને આપણે કેન્સર પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બાય ડિફોલ્ટ એરમાં તો અત્યારે પોલ્યુશન છે જ, અને એ ક્યાંક ને ક્યાંક લંગ કેન્સર કરવા માટે કે બીજા બી લંગ ડિઝીઝ કરવા માટે જવાબદાર છે. પણ એના માટે તો આપણી પાસે અત્યારે કોઈ એવું રસ્તો નથી કે આપણે એરથી અવોઇડ થઈ શકીએ. બરાબર છે. હવે મને એક વાત કહો કે કીમોથેરાપી, હવે કીમોથેરાપી છે ને બહુ બધા લોકોને એક ડર છે કે કીમોથેરાપીથી કઈ મીન્સ કે એની જે સાઈડ ઇફેક્ટ છે ને એનાથી ઘણા લોકોને બહુ ડર હોય છે. પણ કેન્સર માટે એ વસ્તુ કરાવવી ફરજિયાત હોય છે એ લોકો માટે. તો એના માટે એ તમે કહો કે એ લોકોને જે ડર છે ને એ થોડોક દૂર થાય, કારણ કે ઘણા લોકો ડરતા હોય. ઘણા લોકોને એક તો પેલા તો કેન્સર ડાયગ્નોસ થયું એટલે એ જ મોટી વાત છે ફેમિલી માટે કે કેમ અમને અને કેમ કેન્સર થયું. જ્યારે એ લોકો ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટ કરી બી લે છે કે ચલો કેન્સર ડાયગ્નોસ થયું છે, પણ જ્યારે ટ્રીટમેન્ટનો પાર્ટ આવે છે તો ખાસ કરીને લોકોમાં ક્યાંક ને ક્યાંક હેઝિટેશન હોય છે. યા તો આપણે એક આજુબાજુના વાતાવરણમાં જે બધા રૂમર્સ હોય છે કે કીમોથેરાપી તો કરાય જ નહીં, એમની આટલી સાઈડ ઇફેક્ટ હોય છે, એવું બધું હોય છે, અને પેશન્ટ ક્યાંક ને ક્યાંક ટ્રીટમેન્ટ નથી લેતું હોતું. પણ એવું કરવું ના જોઈએ, કારણ કે કીમોથેરાપી છે એ નો ડાઉટ એક સાઇટોટોક્સિક ડ્રગ હોય છે, એમાં કે જેની સાઈડ ઇફેક્ટ હોય છે. પણ દવા ના કરવાથી કેન્સર મટી જશે એવું બી નથી, એનાથી તકલીફો વધશે. તો બેટર મારી સલાહ એ છે કે જ્યારે ડાયગ્નોસ થાય તમે ઓન્કોલોજીસ્ટને મળો, બતાવો, કન્સલ્ટ કરો અને એમની એડવાઇસ પ્રમાણે કીમોથેરાપી ચાલુ કરો. કીમોથેરાપીની સાઈડ ઇફેક્ટ હોય છે નાની મોટી, કે જેમાં સામાન્ય રીતે 2-3 દિવસ સુધી ઉલટી ઉપકા થવા, ડાયરિયા, કોન્સ્ટિપેશન થવું, મોઢામાં છાલા પડવા, તમારા WBC કાઉન્ટ લો થઈ શકે, એના લીધે તમને થોડા ઘણા ઇન્ફેક્શનો છે, ફીવર છે, એવું બધું થઈ શકે. ઇવન તમારા મોસ્ટ ઓફ ઘણી બધી કીમોથેરાપીમાં હેરફોલ બી થઈ શકે. પણ આ બધી વસ્તુઓથી ગભરાવાની જરૂર નથી. આ બધી વસ્તુઓ ટેમ્પરરી હોય છે કે જ્યાં સુધી તમારી કીમોથેરાપી ચાલુ હોય. એકવાર તમારી કીમોથેરાપી પતી જાય તો 4-6 મહિનામાં બધી તકલીફો તમારી ધીમે ધીમે ક્યોર થઈ જતી હોય છે.
જ્યારે જરૂર પડે ત્યારે અમે લોકો કિમોથેરાપીની જોડે જોડે સપોર્ટિવ મેડિસિન આપતા હોઈએ છીએ કે જે આ બધા સિમ્ટમ્સ ના થાય એના માટે. ક્યારેક કોઈ પેશન્ટને તકલીફ વધારે થતું હોય એમને એડમિટ કરીને સપોર્ટિવ કેરની જરૂર પડે, પણ બધું ટેમ્પરરી હોય છે, થોડા ટાઈમ માટે હોય છે. અને જે બી તમારા ઓન્કોલોજીસ્ટ હોય એ પ્રમાણે તમારી હાઈટ છે, વેઇટ છે, બોડી અમે બીએસએ ગણતા હોય, બોડી સરફેસ એરિયા છે, તમારું ક્રિએટિન લેવલ કેટલું છે, મેલ છે, ફિમેલ છે, એ બધા ફેક્ટર કાઉન્ટ કરીને અમે કિમોથેરાપીનો ડોઝ નક્કી કરતા હોઈએ છીએ. એટલે કોઈ બી પેશન્ટ, ધારો કે ઘણા એવું કહેતા હોય કે અમારું પેશન્ટ બહુ ફ્રેજાઇલ છે કે એનું વેઇટ ઓછું છે ને કિમોથેરાપીની તકલીફો થશે, એવું નથી હોતું. કારણ કે બધા પેશન્ટ વાઇઝ, બધાના રિપોર્ટ વાઇઝ અલગ અલગ કિમોથેરાપીના ડોઝ હોય છે. તો જે પ્રમાણે એમનું બોડી ટોલરેટ કરી શકે એ પ્રમાણે અમે ડોઝ ડિસાઇડ કરતા હોઈએ છીએ. તો કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટને લઈને ટ્રીટમેન્ટ ના કરવી એ એટલું રિલાયેબલ નથી. એ સાચી વાત છે. અને તમે જે કીધું ને કે કિમોથેરાપી દરેક વ્યક્તિને જોઈને પછી આપવામાં આવે છે, અને આ ઘણું બધું છે ને એ બી હોય છે પેશન્ટના મનમાં કે ભાઈ આ અમારું પેશન્ટ આવું છે તો એને કીમો છે ને એ સૂટ નહીં કરે, અથવા તો એ દેશી લેંગ્વેજમાં કહે તો એવું બોલે છે કે ખમી નહીં શકે એમ. પણ ભાઈ ડોક્ટર છે ને એ પેશન્ટ જાય તો એના માટે સારા માટે જ એ લોકો બી કામ કરતા હોય છે. તો એ લોકોએ જે કીમો ડિસાઇડ કર્યો હોય ને એ લોકોને જોઈને બી કર્યો હોય છે. તો તમે મોસ્ટલી મેં જેમ કહ્યું એમ, તમને જ્યારે ખબર પડે કે તમને આ સિમ્ટમ્સ છે ત્યારે તમે પહેલા કોઈ ઓન્કોલોજીસ્ટને મળો, કોઈ બીજા ડોક્ટરને મળવા કરતા એ વધારે સારું રહેશે એના માટે, કે જેથી એ છે ને સારી રીતે તમને તમારે આગળ કઈ દિશામાં જવું એ તમને ગાઈડ કરી શકશે. કેન્સર ડાયગ્નોસ થાય તો ઘણા બધા ક્વેશ્ચનો હોય છે પેશન્ટોના મનમાં. આજુબાજુમાંથી ઘણા બધા સજેશનો મળતા હોય છે, પણ એ બધું ફોલો કરવા કરતા, ગૂગલ કરવા કરતા કે બીજાની વાતો સાંભળવા કરતા બેટર એ રહે કે તમને જે બી ક્વેશ્ચનો આવે તમે રોજે રોજ ડાયરીમાં નોટ કરતા જાઓ, લિસ્ટ બનાવતા જાઓ. જ્યારે બી તમે કન્સલ્ટિંગ માટે જાઓ ત્યારે તમારા જે બી કન્સલ્ટન્ટ ડોક્ટર હોય એમની સલાહ લો, એમને પૂછો કે આ વસ્તુ આમ કરવાથી આ વસ્તુ થાય ના થાય. તમારા જે બી ક્વેશ્ચનો હોય એમની જોડે ક્લિયર કરો, ના કે તમે જાતે ગૂગલ પર સર્ચ કરીને કે બીજાની વાતો સાંભળીને તમે એક એઝ્યુમ કરી લો કે ભાઈ કિમોથેરાપી ચાલે છે તો આ વસ્તુ તો કરાય જ નહીં, કિમોથેરાપી ચાલે છે તો આ વસ્તુ આમ જ કરવી જોઈએ. કિમોથેરાપી એટલે કોઈ એવી વસ્તુ નથી કે જે તમારી લાઈફસ્ટાઈલ કે તમારું રૂટીન ચેન્જ કરી દો. કિમોથેરાપી ચાલતી હોય ત્યારે બસ તમે ખાલી એટલું ધ્યાન રાખો કે તમે હેલ્ધી ફૂડ ખાઓ, જે બી ખાઓ. ખાવા પીવામાં કોઈ જ પરેજી નથી, તમારે જે ખાવું એ ખવાય છે. પણ બસ એક કે કિમોથેરાપી ચાલતી હોય તો રૂટીન કરતા તમારી ઇમ્યુનિટી થોડી ડાઉન રહે, WBC થોડા ઓછા હોય તો બને ત્યાં સુધી કુક ફૂડ ખાઓ, રો ફૂડ ના ખાઓ, કોઈ બી કાચી વસ્તુઓ નહીં લો. બને ત્યાં સુધી ગેસ ઉપર ગરમ કરેલી વસ્તુઓ રહો કે જેમાં જમ્સ જતા રહ્યા હોય એવી કોઈ બી વસ્તુ ના ખાઓ. બહારની કોઈ બી અનહાઇજેનિક વસ્તુ ના ખાઓ કે જેના લીધે તમારી ઇમ્યુનિટી ડાઉન થાય અને તમને ઇન્ફેક્શન લાગે અને તમારી કિમોથેરાપી ડીલે થાય. એટલે બને ત્યાં સુધી ગરમ કુક ફૂડ ખાવાનું. ઘણા પેશન્ટો પૂછતા હોય છે કે મેડમ અમે ફ્રૂટ ખાઈએ કે ના ખાઈએ, તો અમે કાચા જ લેતા હોઈએ છીએ. તો ફ્રૂટ તમે એવા ફ્રૂટ સિલેક્ટ કરો કે જે પીલ ઓફ થતા હોય, કે જેની છાલ નીકળી જતી હોય. ગ્રેપ્સ છે, સ્ટ્રોબેરી છે, કે જે એવા ફૂડ ના ખાઓ કે જે આપણે વિથ છાલ લેતા હોઈએ. એકવાર તમે પાણીમાં વ્યવસ્થિત વોશ કરી દેશો, એની છાલ નીકાળી દેશો તો અંદરનું જે મટીરિયલ હશે એ પ્યોર હશે. તો તમે એવા ફ્રૂટ લો કે જેમાંથી પીલ ઓફ થતું હોય. પ્લસ ઘણા લોકો આવીને એવું કહેતા હોય છે કે મેડમ અમે તો સુગર બંધ કરી દીધું છે. એકચ્યુઅલી સુગર તમે બંધ કરો કે ના કરો એનાથી કેન્સરના ગ્રોથ ઉપર કે ટ્રીટમેન્ટ ઉપર કોઈ જ ઇફેક્ટ નથી થતી હોતી. ઇવન તમે સુગર બંધ કરશો તો તમારું કેલેરી ઇન્ટેક ઓછો હશે. જ્યારે કિમોથેરાપી ચાલતી હોય ત્યારે ખાસ કરીને તમારે કેલેરી બૂસ્ટ કરવાની જરૂર હોય તો બને તો કેલેરી વાળું ફૂડ ખાઓ, ના કે સુગર અવોઇડ કરો. ઘણા બધા પેશન્ટ એવું બી કહેતા હોય છે કે દૂધ નહીં ખાવાનું, મેંદો નહીં ખાવાનો. એ બધી વસ્તુઓ ના ખાવાથી ટ્રીટમેન્ટમાં કોઈ ફરક નથી પડતો હોતો, ના કે કેન્સર ગ્રો થવામાં કે રિકરન્ટ થવામાં ફરક પડતો હોય છે. એટલા માટે બને ત્યાં સુધી કોઈ બી એવી વસ્તુઓ
કોઈ બી પ્લેટફોર્મ ઉપર જોઈને કે કોઈની વાતો સાંભળીને એવું ફોલો ના કરો. બને તો તમારા કન્સલ્ટન્ટને પૂછી લો કે આ વસ્તુ અમે કરી શકીએ કે ના કરી શકીએ. મેડમ તમે જે અત્યારે કીધું હવે મિલ્ક અને એ, તો હવે આપણે એ વાત કરીએ કે બધા પ્લેટફોર્મ પર છે ને અત્યારે આપણને બહુ બધું આપણે કન્ટેન્ટ જોઈએ છે. તો હવે એ કન્ટેન્ટમાં છે ને એવું બી આવે છે કે એલ્યુમિનિયમના વાસણો યુઝ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, બરાબર? મેદો યુઝ કરાય કે નહીં, ફ્રોઝન ફૂડ્સ છે એ, પછી લસણ ફોલીને ફ્રીઝમાં. હવે અત્યારે લેડીઝ મોસ્ટલી છે ને વર્કિંગ વુમન્સ જ હોય છે, બરોબર? તો હવે સવારમાં એ લોકોને એટલો ટાઈમ ના હોય કે એ સીધું લસણ ફોલીને ત્યારે જ, તો એ 2-3 દિવસનું ફોલીને ફ્રીઝમાં સ્ટોર કરતા હોય છે. તો એવું બી કરી શકીએ, એ ખાઈ શકીએ કે નહીં? બધી જ વસ્તુઓ કરી શકાય. લસણ તમે ફોલીને રાખો છો, પણ નો ડાઉટ પછી કુક કરવા ટાઈમે એ ગેસ ઉપર ગરમ થાય છે, રાઈટ? તો એ હીટના લીધે જે બી કદાચ એમાં જમ્સ હશે કે કંઈ બી હશે તો એ પ્યોર થઈ જવાનું છે હીટના લીધે. તો એવી કોઈ બી વસ્તુઓ નથી કે તમે ના કરો. એલ્યુમિનિયમના વાસણ અને કેન્સર માં પેશન્ટમાં ના કરી શકીએ એવું અમે લોકો ક્યારેય હજી સુધી કોઈ પેશન્ટને ગાઈડ નથી કરતા હોતા કે તમે આ વસ્તુઓ ના કરો કે અવોઇડ કરો. પણ બધા પેશન્ટો પેશન્ટ થ્રુ પેશન્ટ વાતો કે કન્વે કે ખબર ને એક સોસાયટીમાં એક રૂમર બની ગયું છે કે આ વસ્તુઓ નહીં કરવાની, પણ એકચ્યુઅલીમાં એવું નથી હોતું. હવે આ બધી વસ્તુ એવી આવે છે કે એલ્યુમિનિયમના યુટેન્સિલ્સમાં આપણે ફૂડ કરીએ તો એનાથી કેન્સર થાય છે એમ. ફ્રોઝન ફૂડ એવા કોઈ બી આપણી પાસે રિસર્ચ કે પ્રૂફ નથી કે આ વસ્તુઓના લીધે થાય છે. થઈ શકે અને એ ના થાય એના માટે તમે પ્રિવેન્ટિવ તરીકે જે વસ્તુ કરવાના હોય એ કરો, પણ આ વસ્તુ યુઝ કરવાથી કેન્સર થાય જ છે એવું કઈ નથી. એવું કોઈ રિસર્ચ નું એવું કોઈ મતલબ કે પૂરેપૂરું એના ઉપર એવું શક્ય નથી, થયું જ નથી કે આનાથી થાય છે એવું. તો એના કરતા ઓબ્વિયસલી કે આપણે કદાચ એલ્યુમિનિયમમાં બનાવીએ છીએ એકાદ વાર, બરોબર છે, કે વીકમાં તમે 2-3 વાર બનાવો, અથવા તો પછી એના કરતા તો એની કરતા વધારે તો આપણે જંક ફૂડ ખાઈ લઈએ છીએ. તો પછી એ બંધ કરવાની જરૂર છે પેલી વસ્તુ કરતા. મોસ્ટલી મને એવું લાગે છે કે પેલી વસ્તુ કરતા આપણે જે બહારની વસ્તુઓ જે અનહાઇજેનિક બી હોય છે અને ફ્રોઝન જંક ફૂડ બી હોય છે, જે ક્યાંય ને ક્યાંય ઓબેસિટી છે કે તમારા ઇન્ટેસ્ટાઇન રિલેટેડ કે ડાયજેશન રિલેટેડ બીજા જે ઇશ્યુ હોય એ બધામાં બી ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે. તો આપણે બને ત્યાં સુધી એ અવોઇડ કરવું જોઈએ કે નહીં કે સોસાયટીમાં જે વસ્તુ છે જ નહીં એના વિશે આપણે બોલીને એના વિશે આપણે રૂમર ફેલાવવું જોઈએ, જેથી બીજા જે લોકો કરે છે ને એ લોકોને બી કન્ફ્યુઝ થાય છે કે ભાઈ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અને આવા બધા રૂમર્સ જોઈને છે ને જે ઓલરેડી જે વ્યક્તિને કેન્સર ડિટેક્ટ થયું છે, બરોબર, ઓલરેડી જેને ડાયગ્નોઝ થયું છે, એ વ્યક્તિ ઉલટાનું કન્ફ્યુઝ થાય છે કે મેં આવું બધું કર્યું છે એના લીધે, પણ હકીકતમાં એ વસ્તુ હોતી નથી. તો જે આપણને સાચું લાગે છે કે આપણે જોયું છે કે આ રિસર્ચ થયેલી વસ્તુ છે, આપણે એ જ વસ્તુને આગળ વધારીએ, નહીં કે જે વસ્તુની આપણને ખ્યાલ જ નથી કે આ વસ્તુ વિશે છે કે નથી, છતાં લોકો અત્યારે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એ પોસ્ટને આગળ વધારતા હોઈએ છો. તો એ વસ્તુને આપણે અહીંયા રોકવી જોઈએ. મતલબ કે આપણે એ વસ્તુને આપણે આગળ વધારીએ જેમાં આપણને 100% એવું બિલીવ છે કે નહીં આ વસ્તુ એના માટે આપણને ક્યાંક ઇમ્પ્રુવ જોયું છે કે નહીં આ વસ્તુથી આ વસ્તુ થાય છે, બરાબર. તો વિધિ મેમ, હવે તમે કોઈ એવું વ્યક્તિ, મીન્સ કે હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ કેન્સર પેશન્ટ હોય તો હવે એનો માઇન્ડ ઉપર કેટલું મતલબ ટ્રીટમેન્ટ કામ કરે છે, કે એનો માઇન્ડ સ્ટ્રોંગ હોય. હવે અત્યારની યંગ જનરેશન છે ને બહુ જ આમ મતલબ સ્ટ્રોંગ હોય, એને ભલે બીમારી આવી ગઈ એ 2-3 દિવસ એક્સેપ્ટ કરતા લાગે, પણ પછી એ સારી રીતે સર્વાઈવ કરી જાય છે. મીન્સ કે તો યંગ જનરેશન અને ઓલ્ડ એજના પેશન્ટ જે છે એમાં જે સર્વાઈવ કરે, મતલબ કે કેન્સરમાંથી બહાર નીકળવાનો એ કઈ રીતનું જે કેન્સર સર્વાઈવલ કહીએ આપણે તો જનરલી જ્યારે કોઈ એક ઓર્ગન પૂરતું જ્યારે કેન્સર સીમિત હોય, લિમિટેડ હોય, તો જનરલી આપણે મોસ્ટ ઓફ એને ક્યોર કરી શકીએ. પણ ઓર્ગન સિવાય ધારો કે 2-4-5 જગ્યાએ જ્યારે ડિઝીઝ ફેલાયેલો હોય, સ્પ્રેડ થયેલો હોય, મેટાસ્ટેટિક થયેલું હોય, ત્યારે આપણે જનરલી એને
ક્યોર ના કરી શકીએ કે જડમૂળમાંથી નીકાળી ના શકીએ, પણ બાય ડિફોલ્ટ આપણે એને પેલેટિવ કેર કરી શકીએ. મીન્સ પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ સારી રહે. જેટલા બી વર્ષ હોય એ આપણને નથી ખબર, પણ વિધાઉટ એની ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ, પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ સારી રહે એ આપણો પર્પઝ હોય છે. જ્યારે બી આપણે આ ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે પેશન્ટનું એક માઇન્ડસેટ કેવું છે, પેશન્ટ કેટલું ઝડપથી એ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે, પેશન્ટ જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય એ ટ્રીટમેન્ટ જોડે કેટલું ઇન્વોલ્વ થાય છે, કે ઘણા પેશન્ટ રિફ્યુઝિંગ મોડમાં જ હોય કે ભાઈ મને હવે કંઈ જ નથી કરાવવું, કેન્સર જ છે ને બીજું તો શું થવાનું છે. તો એવો માઇન્ડસેટ ના રાખીને એક પોઝિટિવ વેમાં લઈને આપણે એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને જે બી કેન્સરના લીધે તકલીફો આગળ જતા, જ્યારે આગળ વધેલું કેન્સર હોય ત્યારે તકલીફો થવાની જ છે, પણ એ ટાઈમ આપણે બને એટલો ઓછો ટાઈમ આવે અને પેશન્ટને તકલીફો ઓછી થાય એવો આપણો પ્રયત્ન કરીને એક પોઝિટિવ માઇન્ડસેટ જોડે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો એ મતલબ એવા તમે અમુક પેશન્ટ જોયા જેનું માઇન્ડસેટ એકદમ સ્ટ્રોંગ હોય, મતલબ કે હું તો આમાંથી ગમે એવી પરિસ્થિતિ હોય કે હું બહાર નીકળી જઈશ, તો મીન્સ કે મેં એવું સાંભળ્યું છે કે જ્યારે કોઈ પણ નું માઇન્ડસેટ આમ રેડી હોય ને તો ડોક્ટર જે ટ્રીટમેન્ટ આવે ને એના સેલ્સ જે છે એ એક્સેપ્ટ કરી લે તરત. જ્યારે જે તમે કીધું એમ કે કોઈ પણ પેશન્ટ જે છે એ રિફ્યુઝિંગ માઇન્ડસેટ થી આવે કે હવે કેન્સર છે તો હવે પતી ગયું, જીવન ખલાસ થઈ ગયું, એ માઇન્ડસેટ થી આવે તો તમે એને ગમે તેટલી સારી ટ્રીટમેન્ટ આપો, એને જ્યારે એના માઇન્ડસેટમાં જેને એવું ફિટ કરી દીધું છે તો આપણે એવું કહીએ છીએ કે જેવું આપણું માઇન્ડ વિચારે છે એવું આપણું બોડી રિએક્ટ કરે છે. તો મીન્સ કે એવા માઇન્ડસેટ થી આવ્યું હોય તો આપણે ગમે એટલી ટ્રીટમેન્ટ એને આપીએ છતાં એ મતલબ રિકવર નથી કરી શકતું. તમે એવા પેશન્ટ મતલબ હા, ઘણા પેશન્ટ એવા બી હોય છે કે જે એટલું સ્ટ્રોંગ માઇન્ડ જોડે કે સ્ટ્રોંગ એના થોટ્સ જોડે આવે છે કે ભલે કેન્સર છે હું ટ્રીટમેન્ટ કરાવી લઈશ, એમાંથી બહાર નીકળી જઈશ. પેશન્ટને કિમોથેરાપી ચાલતી હોય ત્યારે મે બી નાની મોટી સાઈડ ઇફેક્ટ રહેવાની હોય, અને એ સાઈડ ઇફેક્ટને પોઝિટિવ વેમાં લઈને જો ટ્રીટમેન્ટ આગળ કન્ટિન્યુ કરે તો નો ડાઉટ એમાંથી સર્વાઈવ થઈ શકે. જ્યારે ઘણા પેશન્ટો એવા હોય છે કે બસ એકાદ વખત વોમિટ થઈ કે ફીવર આવ્યો તો ભાઈ મને આના લીધે બહુ વીકનેસ આવે છે, બહુ ફીવર છે, બહુ ડાયરિયા થાય છે તો મને ટ્રીટમેન્ટ નથી કરાવી. પણ એવું નથી હોતું. તમે સપોર્ટિવ ટ્રીટમેન્ટ કરો, એક બે દિવસમાં એ ફેઝ નીકળી જવાનો છે અને તમે નોર્મલ થઈ જવાના છો. તો એ માઇન્ડસેટ જોડે તમે ટ્રીટમેન્ટ આગળ કન્ટિન્યુ કરો અને મે બી એવું બને કે તમે એમાંથી સંપૂર્ણપણે બહાર આવી જાઓ. તો હવે તમે એવું કોઈ પેશન્ટ જોયું છે તમારી આખી લાઈફમાં, મીન્સ કે તમે જ્યાંથી કામ કરો છો કેન્સર પેશન્ટ જોડે ત્યારથી? અમુક પેશન્ટો મેં જોયેલા છે કે જે સ્ટેજ 4 ડિઝીઝ મીન્સ મેટાસ્ટેટિક જોડે આવતું હોય છે. જ્યારે પેશન્ટ આવ્યું હોય ત્યારે સિમ્ટમ્સ બી બહુ બધા હોય, આપણને બી એમ થાય કે આ પેશન્ટને આપણે કઈ રીતના આગળ ટ્રીટમેન્ટ કરીશું કે એને કાઉન્સેલિંગ કરીશું, પણ એ પેશન્ટ એટલું મેન્ટલી સ્ટ્રોંગ હોય છે કે તમે એકવાર ટ્રીટમેન્ટ ચાલુ કરો અને ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ બી તમને એટલો સારો મળે અને ધીમે ધીમે એના સિમ્ટમ્સ બી બધા ઓછા થઈ જાય. ભલે પેશન્ટ ક્યોર નથી થવાનું, પણ એની ક્વોલિટી ઓફ લાઈફ નો ડાઉટ જ્યારે ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટેશન માટે આવ્યું હોય એના કરતાં તો એ બેટર લાઈફ સારી રીતે સ્પેન્ડ કરતું હોય છે. તો વિધિબેન, હવે જ્યારે બધી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ કેન્સર માટેની, મતલબ કિમોથેરાપી કે રેડિયેશન કે કોઈ પણ એવી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ, તો પછી જ્યારે પેશન્ટને એ લોકોને શું કરવું જોઈએ? જ્યારે એકવાર પેશન્ટની બધી ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય છે, પેશન્ટને ક્યોરેટિવ ઇન્ટેન્સથી આપણે જ્યારે ટ્રીટ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે રૂટીન પેશન્ટને એવું નથી કહેતા હોતા કે જ્યારે તમારી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે તો હવે તમે કેન્સર ફ્રી છો. કેન્સર ફ્રી આપણે જનરલી 5 થી 10 વર્ષ સુધી જ્યારે કેન્સર પાછું ના આવે ત્યારે કહેતા હોઈએ છીએ. ઘણા કેન્સર એવા હોય છે કે જે અમુક વર્ષો પછી પાછા રિકરન્ટના ચાન્સીસ રહેતા હોય છે, અને એ જોવા માટે જ આપણે રૂટીન પેશન્ટના ફોલોઅપમાં રાખવાનું હોય છે. ફર્સ્ટ 2 વર્ષ સુધી એવરી 3 મંથલી 6 મંથલી આપણે ફોલોઅપ કરતા હોઈએ છીએ, જેમ બાકીના પાછળના 3 વર્ષ છે એવરી 6 મંથલી આપણે એક્સરે છે, સોનોગ્રાફી છે, સીટી સ્કેન છે, બ્લડના રૂટીન ઇન્વેસ્ટિગેશન છે, મેમોગ્રાફી છે, કોલોનોસ્કોપી છે,
એ બધું કરાવતા હોઈએ છીએ. અને 5 વર્ષ જ્યારે પેશન્ટના કમ્પ્લીટ થતા હોય એના પછીના 5 વર્ષ સુધી આપણે વર્ષે એકવાર યરલી જેમ હેલ્થ ચેકઅપ કરાવતા હોય એમ કેન્સર માટે બી બધા ટેસ્ટ કરી અને એકવાર જે તે કન્સલ્ટન્ટને તમારે વિઝિટમાં જવાનું હોય છે. જ્યારે ઘણીવાર એવું બી હોય છે કે અમુક ટાઈમ પછી પેશન્ટને બધા રિપોર્ટો સારા આવતા હોય છે તો એ રૂટીન ફોલોઅપ મૂકી દેતા હોય છે, પણ એવું ના કરવું જોઈએ. આફ્ટર 40s એવરી મેન કે ફિમેલ પેશન્ટે એની હેલ્થ માટે હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, જેમાં બ્લડના ઇન્વેસ્ટિગેશન છે, એક્સરે છે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, પેટ સીટી સ્કેન, પેપ્સમિયા છે, મેલ હોય તો PSA છે, જે બધા રિપોર્ટ કે જે આપણને અર્લી ડિટેક્શન માટે હેલ્પ કરે. તો પેશન્ટ હોય કે રિલેટિવ હોય કે કોઈ બી જનરલ પબ્લિક હોય એમને યરલી હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું એ જ અત્યારના જમાના પ્રમાણે કે અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ બી ડિઝીઝને અર્લી ડિટેક્શન માટેનો, તો એ બેસ્ટ વે રહેશે. હા, સાચી વાત કહી તમે. આ વસ્તુ મને ગમી કે એ આપણને ખબર જ છે કે આ વસ્તુ અત્યારે વધી રહી છે, તો આપણે એ ઇગ્નોર ના કરીને આપણે જ્યારે આપણા બોડીને વર્ષમાં એકવાર આપણે ચેકઅપ કરાવી લઈએ તો જે વસ્તુ છે એ જ્યારે આપણે મતલબ કે અર્લી સ્ટેજમાં જ્યારે તમને ડાયગ્નોઝ થઈ જાય ને તો તમે સર્વાઈવ કરવાના ચાન્સીસ વધી જાય છે. જ્યારે ઘણીવાર યરલી હેલ્થ ચેકઅપ નો મતલબ લોકો એવું બી લેતા હોય છે કે કોઈ લેબોરેટરીમાં જાય અને ત્યાં જે બ્લડ ઇન્વેસ્ટિગેશન નું પેકેજ હોય છે એ લઈ લે ને થઈ ગયું હેલ્થ ચેકઅપ, પણ એવું ના કરવું જોઈએ. કોઈ બી જગ્યાએ કોઈ બી સેન્ટરમાં કે જ્યાં ફિઝિશિયન હાજર હોય, તમારા એક્સરે, સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ, ENT ચેકઅપ, કાર્ડિયો ચેકઅપ બધું જે તે કન્સલ્ટન્ટ કરે અને એ રિપોર્ટ કરે ને એ રિપોર્ટ તમને જોઈને કે ના બધું બરાબર છે, તો એ રીતના હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. અને જાતે કંઈ બી ઇન્વેસ્ટિગેશન કરાવીને કે જાતે કંઈ બી ગૂગલ પર સર્ચ કરીને આપણે એમ માનતા હોઈએ કે આપણે હેલ્ધી છીએ, તો એવું ના કરવું જોઈએ. કોઈ બી ફિઝિશિયન પાસે હેલ્થ ચેકઅપ કરાવડાવવું જોઈએ. બરાબર. હવે તમે જે કીધું રિકરન્સ વિશે તમે કીધું, તો હવે હું એ પૂછીશ કે આટલા બધા કેન્સરના પેશન્ટ આવતા હોય છે, એમાં મતલબ રિકરન્સ ચાન્સ પર્સન્ટેજ કેટલા હશે? રિકરન્ટના ચાન્સીસ જનરલી જ્યારે તમારું ફર્સ્ટ કેન્સર ડાયગ્નોઝ થયું ત્યારે એ કેટલી માત્રામાં હતું, એનો ગ્રેડ શું હતો, એમાં માર્કર શું હતા, કઈ જગ્યાએ કેન્સર હતું અને આપણે કઈ રીતના ટ્રીટ કર્યું છે, અને એ કેન્સર આપણે આગળ જતા રિકરન્ટ કેટલું થશે, એ બધી વસ્તુઓ એ રિકરન્ટ ઉપર વધારે ઇફેક્ટ કરતી હોય છે. ઘણીવાર જ્યારે ફર્સ્ટ ટાઈમ પેશન્ટ આવે ત્યારે જ એટલું મોટું ડિઝીઝ હોય, ભલે આપણે એને સર્જરી કરીએ, કિમોથેરાપી કરીએ, રેડિયેશન કરીએ, પણ એટલી મોટી માત્રામાં હોય કે ક્યાંક ને ક્યાંક એમાંથી કેન્સરના થોડા ઘણા સેલ બોડીમાં છૂટેલા હોય અને એ અમુક વર્ષો પછી રિકરન્ટ થઈ શકે છે. મેં જ્યારે કેન્સરમાં કામ કરું છું આટલા વર્ષોથી, તો બ્રેસ્ટ કેન્સરના બહુ બધા પેશન્ટો જનરલી ડિટેક્ટ થતા હોય છે. અને બ્રેસ્ટ કેન્સર જ્યારે અર્લી સ્ટેજમાં તમને ડિટેક્ટ થાય તો એના સામે ક્યોર થવાના ચાન્સીસ બી એટલા જ સારા હોય છે. તો ક્યારેય બી તમને બ્રેસ્ટમાં લમ્પ જેવું ફીલ થાય, નિપલમાંથી ડિસ્ચાર્જ જેવું ફીલ થાય, નિપલ છે અંદર જતી હોય એવું લાગે, બંને બ્રેસ્ટમાં કંઈ સાઇઝમાં તમને ડિફરન્સ દેખાય, તો જલ્દીથી તમારા કોઈ બી ફિઝિશિયનને કન્સલ્ટ કરો. જરૂર લાગે તો ઓન્કોલોજિસ્ટને કન્સલ્ટ કરો. ઘણીવાર એવું હોય છે કે બ્રેસ્ટમાં ગાંઠ બહુ ટાઈમથી પેશન્ટને હોય છે, પણ આપણી સમાજ કે સોસાયટીના ડરથી લોકો ડૉક્ટર પાસે જવાનું અવોઇડ કરે છે, અને એ જ્યારે અમારી પાસે આવે છે ત્યારે બહુ મોટી ગાંઠ કે ફેલાયેલું કેન્સર લઈને આવતા હોય છે. તો એક અવેરનેસ માટે એવરી મંથલી આફ્ટર તમારા પીરિયડ પતી જાય પછી 5-6 દિવસ પછી તમે બ્રેસ્ટનું સેલ્ફ એક્ઝામિનેશન કરો. એમાં તમને કંઈ બી એબનોર્માલિટી ફીલ થાય તો તમારા કોઈ બી ફિઝિશિયનને કન્સલ્ટ કરો, બને તો ઓન્કોલોજિસ્ટને કન્સલ્ટ કરો, અને અર્લી પ્રિવેન્શન માટે કે અર્લી ડિટેક્શન માટે એક આપણે આપણી જાતે જ સેલ્ફ એક્ઝામિન કરવાનું ચાલુ કરીએ.
સાચી વાત છે. જેમ મેં કહ્યું ને એમ તમે તમારી પોતાની જાતને જ્યારે ચેક કરો છો ને ત્યારે તમને ખ્યાલ આવે કે નહાતી વખતે અથવા તો સૂતી વખતે તમે જ્યારે તમને એમ શાંત દિમાગ હોય ત્યારે તમે તમારા શરીરને સારી રીતે ચેક કરી શકો. તો ત્યારે તમે જો કોઈ પણ તમને ડાઉટ લાગતો હોય તો પહેલા તમે એ ડોક્ટરને મળો અને એનું જે સોલ્યુશન છે એ લાવવાનું તમે વિચારો. નહીં કે પછી કે નહીં આ કશું નથી. જ્યારે આપણે આપણા મનના વિચારો આપણી જાત સાથે જ્યારે વાત કરતા હોય ને તો તમારું મન હંમેશા માટે ના જ પાડશે કે નહીં કશું છે નહીં. પણ જ્યારે આ વસ્તુ વધી જાય છે ને પછી એ ત્યારે મતલબ કે ટ્રીટમેન્ટ આપવામાં કે પછી સર્વાઈવ કરવામાં એ પેઇનફુલ થઈ જાય. તો એના કરતા જ્યારે આપણે અર્લી ડાયગ્નોઝ કરી લઈએ કોઈ પણ વસ્તુને તો પેઇન બી ઓછું થાય અને આપણે એમાંથી સર્વાઈવ બી જલ્દી કરી શકીએ. તો થેન્ક યુ વિધિ મેમ અહીંયા આવવા માટે અને લોકોને કેન્સર વિશે જણાવવા માટે કે કેન્સર એક એવડો મોટો બી રોગ નથી કે આપણે એમાંથી સર્વાઈવ ના કરી શકીએ. જ્યારે કેન્સર એક એવી વસ્તુ છે જ્યારે અર્લી સ્ટેજમાં આપણે ડાયગ્નોઝ કરી લઈએ તો આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. બહાર નીકળી શકવાના ઘણા બધા ચાન્સ છે. તો એને એટલું લઈને એટલી બધી ડરવાની જરૂર નથી. જે અત્યારે લોકોના મનમાં જે દિમાગમાં જે ડર ઘર કરી ગયો છે એને અત્યારે બહાર નીકાળવાની જરૂર છે. અને એને એટલું બધું બી એટલો મોટો નથી બનાવી દેવાનો કે જ્યારે કોઈ પેશન્ટ છે જે છે એને આપણે મીન્સ કે એવું ફીલ કરાવીએ કે ભાઈ તમને આ તો કેવડું મોટું બીમારી થઈ ગઈ. ઘણીવાર છે ને વિધિબેન આવું બી લાગતું હોય છે કે જ્યારે પેશન્ટની આજુબાજુના લોકો જે છે ને એ બી પેશન્ટને એવું ફીલ કરાવે છે કે ભાઈ તમને આવી વસ્તુ થઈ ગઈ છે તો હવે બસ પતી ગયું. તો હું એ લોકોને કહેવા માંગુ છું કે ભાઈ જે કોઈ રિલેટિવ છે એ બી એને નોર્મલી સમજો, એને નોર્મલી તમે ટ્રીટ કરો તો એ એમાંથી વધારે જલ્દી બહાર નીકળી જશે. ફેમિલી સપોર્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે ટ્રીટમેન્ટ ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ, ખાસ કરીને કે જ્યારે ટ્રીટમેન્ટમાં તમને નાની મોટી સાઈડ ઇફેક્ટ થતી હોય તમને મેન્ટલી પહેલા તો એક્સેપ્ટ કરવું ટફ હોય કે ભાઈ કેન્સર થયું, મને જ કેમ થયું, હું તો મારી લાઈફસ્ટાઈલમાં આટલું રેગ્યુલર છું, ડાયટ કરું છું, એક્સરસાઇઝ કરું છું, મારું રૂટીન બધું બેલેન્સ છે, તો બી મને કેન્સર કેમ થયું. અને એ બધું એ પેશન્ટના દિમાગમાં જ્યારે ચાલતું હોય છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને પ્લસ એક ફેમિલી એન્વાયરમેન્ટ કે આસપાસનું એન્વાયરમેન્ટ જ્યારે એને પોઝિટિવ મળે તો પેશન્ટ જલ્દીથી એમાંથી બહાર આવી શકે છે. અને વિથ ફેમિલી સપોર્ટ, વિથ યોર કન્સલ્ટન્ટ સપોર્ટ, વિથ યોર મેન્ટલ પોઝિટિવિટી સપોર્ટ તમે જલ્દીથી આમાંથી બહાર આવી શકો છો. તો બધીને જોડીને આપણે જે વસ્તુમાંથી આપણે કોઈ પણ પેશન્ટ એમાં ડાયગ્નોઝ થયું છે તો તેમાંથી જલ્દીથી બહાર નીકળવાની ટ્રાય કરો. બસ મારું આજનું આ જે પોડકાસ્ટ હતો એનું ઇન્ટેન્શન એ જ છે કે તમે અગર તમારી જાતે સેલ્ફ ડાયગ્નોઝ કરો, તમને હોય તો તમે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો, કોઈ વસ્તુને ઇગ્નોર ના કરો. અને જો તમે આ બીમારીમાં છો ઓલરેડી તો તેમાંથી બહાર નીકળવાનું, એમાંથી સર્વાઈવ કરવાની એમાંથી કોશિશ કરો. બસ થેન્ક યુ વિધિ મેમ અમારી સાથે અહીંયા જોડાવા માટે. થેન્ક યુ.